ભાવનગર નજીકના ઉખરલા ગામે કૂવામાં ખાબકતા 3 લોકોના મોત થતાં ચકચાર મચી જવા પામી છે। સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ ગામમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસ પહોંચી હતી। પોલીસ આવતા નાસભાગ મચી જવા પામી હતી। તે દરમિયાન ભાગવા જતાં 3 લોકો કૂવામાં ખાબક્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે। મૃતકોમાં ઘોઘા રોડ લક્ષ્મીનગર મફતનગરના રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ તેમજ એરપોર્ટ રોડ રૂવાના નિલેશભાઈ બીજલભાઈ ડાભી અને ઘોઘા રોડ બાપુનગરના અજીતસિંહ બુધાભાઈ સિંધાનો સમાવેશ થાય છે। જોકે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે જુગારની કોઈ રેડ ન કરી હોવાનો ઇનકાર કર્યો છે। હાલ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। આપનું નામ? કુલદીપ અજીત સિંધા। ક્યાં રહેવાનું મોટા ભાઈ? મોટા સીતરામા મંદિર સામે ઘોઘા રોડ બાપુનગર। આજે શું ઘટના બની હતી? તો સવારે અમને ખ્યાલ પડ્યો એ રીતે કે ગયા હતા અને રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં પડી ગયા। કેટલા જણા કૂવામાં પડી ગયા? 3 જણા પડી ગયા છે। એમાં એક મારા ફાધર છે અજીતસિંહ બુધાભાઈ સિંધા। અજીતસિંહ બુધાભાઈ સિંધા। અને અમને તો સવારે મારા કાકાનો જ ફોન આવ્યો હતો કે આ રીતના ઘટના બની છે। ત્યાં કોણ રેડ પાડી હતી ને એવું કાંઈ જાણવા મળ્યું? જાણવા નથી મળ્યું, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે, એમને કાંઈ ભાગે નહીં। આ લોકો જુગાર કઈ જગ્યાએ રમતા હતા? એ ઉખલ્લા વાડી વિસ્તારમાં રમતા હતા। કેટલાક જણા હતા એવું કાંઈ જાણવા એ મળ્યું? ક્યાંય ખ્યાલ નથી સાહેબ।